ગુજરાત એગ્રો સાપર રાજકોટથી નવી ઓરણે આવી છે જો 11 દાતાની છે આખી સ્ટીલની। હમણાં આપણે નીચે લોડિંગ કરાવીએ અને પછી આપણે ફૂલનો રિવ્યુ દઈએ। જો જો આખી સ્ટીલ અમારી નથી, મારા કાકાની છે। अग्यार नहीं है तो मीदा जो मित्रों हवे आमां घणा बधा सुधारा करी नाख्या स्टील ની વણેમ જે આપણે ગેલવેની આવી એના કરતા। जो बधा आपणे जे आ एनी फ्रेम है ए बधी फोल्डेबल आवी गई हवे तेमज जे आपणे फ्रेम में थोड़ी मजबूताई पर वधाई अने पाछळ जोवा जे आपणे सक्कर होय पाछळ जे ओळणी नाखी चलावे जे ऑटोमेटिक सिस्टम एने बधी हाले ई पर जो एमां पर एने टाइट करवाना पर जो घणो बधो फेरफार जे आपणे अमारा गरोळणी है एना करता घणो बधो फेरफार है आमां। स्टील ना ऑफर आ बधुं आ वारीखा जेवुं है। मीटर पण अहींया आवी गयो हवे मेरा अने आ पण एसएस ज छे। आमां कलर कर दीधो એટલે નથી બહુ ખબર પડતી। અને આ જે અંદરનો આપણે આ ઉપર એમાં પણ ઘણો બધો આપણે જે સાદી ઓયણી છે અમારે એના કરતાં ઘણો ફેર છે। ઓમાં આપણે અહીંયા છે ને ગોલાઈ વાળી સિસ્ટમ છે, આમાં ડાયરેક્ટ હવે બેહાડી દીધા, ડાયરેક્ટ જુઓ ઉતરી ગયા આમાં। એટલે એટલી બધો ઘણા બધા સુધારા કર્યા છે હવે। તેમજ આ દાંડવા સડાવવાના છે એ પણ પ્લાસ્ટિકના જ છે। તેમજ આ સેટિંગ કરવાના જે એ પણ પ્લાસ્ટિક જ। તો ઘણો બધો ફેરફાર કર્યો અને મેન ફાયદો જોવો આપણે આ ગુજરાતમાં જે આ સી ચેનલની બનાવટ છે એનો મેન ફાયદો એ કે આમાં જે આપણે ચોરસ પાઇપની આવે એમાં આપણે ચોમાસામાં પાણી ભરાય, પ્લસમાં વાવેતર થતું હોય શિયાળામાં અથવા ઉનાળામાં કોઈને ઓરમણો હોય ત્યારે એમાં ધૂળ ઉડે અને ચોમાસામાં પાછું પાણી ભરાય એટલે ત્યાં કાટ લાગે અને હળો થાય। એટલે એ બધું થોડુંક આના જેટલું મજબૂતાઈ આનાથી મજબૂતાઈ એની વધારે પણ આના જેટલું ટકાવ નહીં। અને આમાં થોડોક એણ ઓરણી છે અને થોડોક દેખાવ થોડોક ઓલો નબળો આવે, ઓના જેવો દેખાવ ન આવે પણ મજબૂતાઈ આની વધારે, કેમ કે આમાં ક્યાંય પાણી જ ન ભરાય સી ચેનલની રીયો એટલે। અને આ પાછું ઓના કરતાં ખોલ ફિટ કરવામાં પણ ઘણું હેલું। એટલે આ અમારે અગર જેટલી ઓરણી છે બધામાં આવી જ સી ચેનલ સ્પેશિયલ અમે બનાવટ કરાવેલ છે સી ચેનલની જ। એક અમારે જે તરેણી શાહની અવાર ઓરણી આવી છે એમાં નથી, એક એમાં આપણે ચોરસ પાઇપની જ છે, કેમ કે એ થોડીક વહેલી જોતી હતી, એમરજન્સી હતી એને, એટલે એ થોડીક અને આમાં થોડીક વાર લાગે બનાવવામાં પણ। તો આવી રીતે છે ડિઝાઇન આખી સ્ટીલની। હા ઓલા આપણે ઓમાં હોય એમાં જો આપણે તકલી મારી તો ખખડે નહીં, પણ આમાં થોડોક આસિયા મટીરિયલ હોય એટલે જો આમ
જે ટપોરો મારીએ તો એમ ખોખરવા માટે જોવો, કેમ કે સ્ટીલ રહી અને ટકાઉ પણ અને થોડોક વધારે આના કરતાં ઓલી કરતાં, કેમ કે ઓલામાં હળો જલ્દી લાગે અને આમાં વાર લાગે લાગે જ નહીં લગભગ. તો આપણે હાસવણા ઓઇલ મારી દઈએ આપણે હર વર્ષે એટલે. બાકી જો એના ભેગા આ આવ્યા હે ચક્કર હે પાટિયું હે અને હમાર્યું એમાં પછી આપણે હેરિંગ સાફ્ટિંગ નહોતા આવી, 2 કટકા આપી દીધા હવે આગળ પાછળ. મેન તો જે આપણે દાણા વાવતર હોય ત્યાં તો એટલો હળો ન લાગે, કેમ કે દાણામાં લાગે પણ ઓલા જેટલો ના, કે દાણામાં આપણે દવા ભેરવેલ હોય એટલે એટલો બધો વાંધો ન. પછી ખાતરનું જે પાછલું ઉપર એમ વધારે લાગે હળો. ખાતર એક તો હોય ને, ખાતર ચોમાસાનું આવતું હોય તો થોડો ઘણો ભેજ હોય, ખાતર ઓગળે એટલે એ પછી રોટી જાય અને ત્યાં પછી પાણી ભરે એટલે ત્યાં હળે. આ એક જે સેટિંગ કરવાનું હોય સેટિંગ જે અથવા જે પતરું એ એક ગેલવેનું હોય. જો અહીંયા એડ્રેસ છે, કોઈને કાંઈ પણ જાણકારી જોતી હોય તો આમાં કોલ કરી શકે. મેન ફાયદો એ છે કે મેં જે આનો આખી ફ્રેમ જે કહેવાય એમાં આખી બધી એડજસ્ટેબલ ટૂંકમાં પોર્ટેબલ આપી દીધી. ગમે ત્યારે આપણે બોલ ખોલી એડજસ્ટ એને કરી શકીએ, ગમે ને આડાવરા હોલ આપણે જ્યાં રાખવો હોય ત્યાં. અને પહેલાંની જોઈને આપણે પડી ત્યાં એમાં એવી નહોતું, એમાં વેલ્ડિંગ જ કરવો લે, જ્યાં હોય ને જડબે સલાક હલે નહીં કે હલબલે કાંઈ નહીં. અને બાકી જે પાછળનું જે પાછળ આપણે જે શક્કર આવે એને ટાઈટ કરવાનો પણ ઘણા જોવો આપણે આ સુધારો કરી નાખ્યો, એને ટાઈટ હવે ઇઝીલી કરી શકીએ. જોવો આ બધી પ્લાસ્ટિક ને સ્ટીલ બંનેનો ઉપયોગ કર્યો હોય. તમને ખબર જ સ્ટીલમાં આટલું વેલ્ડિંગ નોરી એ માટે જો ફૂલ આમ કાયદેસર ફિટિંગ. એમાં નહીં ફિટિંગ એવું જોરદાર થયું હોય એકદમ હાવ ફિક્સ બંનેમાં એવી રીતે જ. અને આ પણ ફૂલ એસએસ જ છે, કેમ કે ગેલવેનું હોય તો આટલું ફોર હોય જ નહીં. ને આવી રીતે જોવો આખો જે હલે હે બેન્ડ થાય એ ના થાય ગેલવેમ હોય તો. રોટરું પડ્યા છે. પણ બાકી તો હવે ઓરણીમાં દીથી દીને જેવા નવા સુધારા થતા જાય એટલો જ ફાયદો છે. તો મળીએ આપણા નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક્સ ફોર વોચિંગ, બાય બાય. અને નંબર તમને આપી દઈશ ડિસ્ક્રિપ્શન બોક્સમાં, તો ત્યાંથી તમારે કોન્ટેક્ટ કરી